ચાલો આજે આપણે એકદમ સરળ રીતે ટોપરા પાક બનાવીએ, જેમાં આપણે ચાસણી પણ નથી બનાવવાની, માવાની જરૂર નથી, મિલ્ક પાવડરની જરૂર નથી. ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ ટોપરા પાક આપણે બનાવવાનો છે અને સાથે સોફ્ટ એટલો થશે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. અને એટલી સરળ રીતે બનાવીશું ને કે જેણે કોઈ દિવસ મીઠાઈ બનાવી નહીં હોય ને એને પણ આવડી જાય. તો વિડીયોમાં બધી નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે, એને યોગ્ય રીતે ફોલો કરશો ને તો તમારો ટોપરા પાક આટલો સરસ બનશે. તો ચાલો ટોપરા પાક બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીં 200 ગ્રામ ટોપરાનું ખમણ લીધું છે, જે કોઈ પણ કરિયાણાની દુકાન ઉપર તમને આસાનીથી મળી જશે. આ 200 ગ્રામ ખમણ મેઝરિંગ કપ પ્રમાણે 1.5 કપ જેવું થાય છે. તો બાઉલમાં 1.5 કપ ટોપરાનું ખમણ લીધું છે. હવે ટોપરા પાક બનાવો ને એ પહેલાં ખાસ જોવાનું કે ટોપરાનું ખમણ ખોરું તો નથી ને. જો ખોરું હશે તો તમારી મીઠાઈ સારી નહીં બને. એટલા માટે તમારે એકદમ ફ્રેશ જે હોય, કોઈ પણ સ્મેલ ના આવી જોઈએ, ખોરું ના હોય એવું તમારે પસંદ કરવાનું. હવે આ ટોપરાના ખમણને આપણે એક પેનમાં શેકી લઈશું. તો એના માટે 1 ચમચી જેવું ઘી મૂક્યું છે. ઘી ગરમ થઈ જાય એટલે ટોપરાના ખમણને આમાં ઉમેરી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકી લઈશું. ટોપરાના ખમણનો કલર છે ને એ ચેન્જ ન થવો જોઈએ, એકદમ વ્હાઈટ જ રહેવો જોઈએ. તો ધીરે ધીરે શેકાતા 3 મિનિટ જેવું થઈ ચૂક્યું છે અને ખમણ શેકાઈ ગયું છે. તો હવે આપણે આમાં દૂધ ઉમેરવાનું છે. આ ટોપરા પાક આપણે માવા વગર બનાવીશું, મિલ્ક પાવડર વગર બનાવીશું, એટલે દૂધનું પ્રમાણ વધારે લેવાનું છે. તો અહીં હું 2 કપ જેવું દૂધ ઉમેરી દઈશ, જે અડધો લીટર જેવું દૂધ થશે. તો 1 કપ દૂધ ઉમેરી મિક્સ કરી લઈશું. ટોપરાનું ખમણ છે એ ફટાફટ દૂધ શોષી લે છે, એટલે તમે અહીં જોઈ શકો છો તરત જ દૂધ શોષાઈ ગયું છે. તો હવે આપણે બીજો કપ દૂધ પણ ઉમેરી દઈશું. અહીં દૂધ છે ને એ ફૂલ ફેટ ક્રીમ દૂધ લેવાનું, એટલે એકદમ ઘાટું હોય અને તમારો ટોપરા પાક છે ને એકદમ સરસ થાય. હવે આટલા દૂધ સાથે આપણે મલાઈ લેવાની છે, કારણ કે આપણે અહીં માવો તો નથી લીધો, એટલા માટે આપણે દૂધની મલાઈ ઉમેરીશું. દૂધની મલાઈ છે એ માવા જેવું કામ કરે છે, જેનાથી ટોપરા પાક એકદમ સોફ્ટ બને છે. એટલે જો તમારી પાસે માવો ન હોય, માવો ન નાખવો હોય તો દૂધની મલાઈ તો ખાસ ઉમેરવી. મલાઈ ઉમેરશો એટલે વધારે ટોપરા પાકમાં ઘી પણ ઉમેરવાની જરૂર નહીં પડે. 1 જ ચમચી આપણે જે ઘી ઉમેર્યું એમાં ટોપરા પાક તૈયાર થઈ જશે, બીજું મલાઈમાંથી પણ છૂટશે. તો 5 ચમચી જેવી મલાઈ ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી એક રસ થઈ જાય. અહીં આપણે ગેસની ફ્લેમ લો કરી નાખી છે. હવે આ બધું ગરમ થાય છે તો ટોપરા પાકમાં સરસ સુગંધ આવે એના માટે આપણે એલચી ઉમેરવાની છે. તમારે કેસરની ફ્લેવર આપવી હોય તો કેસરના તાંતણા ગરમ દૂધમાં પલાળી દેવા, તો કેસરની ફ્લેવર પણ આપી શકાય. તો અહીં મેં 3 એલચીના ફોતરા કાઢી એના દાણાને વાટીને ઉમેરી દીધા છે, એટલે સરસ સુગંધ આવે. હવે બધું મિક્સ કરી લઈશું. હવે જે આમાં દૂધ છે ને એ આપણે બાળવાનું છે, એટલે ધીરે ધીરે ઘટ કરવાનું છે. પણ સાથે ટોપરા પાક દેખાવમાં સરસ લાગે એ માટે હું ફૂડ કલરનો ઉપયોગ કરી રહી છું. તો લેમન યલો કલર લીધો છે, તમે કોઈ પણ તમને કલર ગમતો હોય એ લઈ શકાય. લેમન યલો કલરની 1 ચપટી લઈ એને બાઉલમાં ઉમેરીને થોડું પાણી મિક્સ કરી લઈશું, એટલે કલર તૈયાર થઈ જાય. તો અહીં મેં લેમન યલો કલરનો ઉપયોગ કર્યો છે. સાથે અહીં પેનમાં ઘણું ખરું દૂધ શોષાવા લાગ્યું છે. તો હવે આપણે ખાંડ પણ ઉમેરી દઈશું. અહીં મેં અડધો કપથી થોડી વધારે એવી ખાંડ લીધી છે. તમે વધારે મીઠું ખાવ છો તો અડધા કપથી ઉપર પોણો કપ સુધી લઈ શકાય, પણ મેં અહીં અડધા કપથી 2 ચમચી જેવી વધારે ખાંડ લીધી છે. આ ટોપરા પાક આવી રીતના તમે જ્યારે બનાવતા હોય ને ત્યારે ગમે ત્યારે દૂધ ઉમેરી શકાય, ખાંડ ઉમેરી શકાય, મલાઈ ઉમેરી શકાય. તમને કોઈ પણ વસ્તુ ઓછી લાગે તો તમે વધારે ગમે ત્યારે ઉમેરી શકો છો. અહીં આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે ટોપરાના ખમણમાં માવો નથી બન્યો, મલાઈ ઓછી પડી છે, દૂધ ઓછું પડ્યું છે, તો તમે ગમે ત્યારે વધારે એને ઉમેરી શકો છો. એવી રીતે ખાંડ પણ તમે ગમે ત્યારે ઉમેરી શકો છો. ઘણીવાર એવું થાય છે કે દૂધ બહુ પતલું હોય તો 2 કપ જેવું દૂધ પણ પૂરતું નથી થતું, તમારે 3 થી 4 કપ જેવું દૂધ ઉમેરવું પડે છે. પણ મેં પહેલાં કીધું એમ મેં અહીં ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે, એટલે હું 2 થી 2.5 કપ જેવું દૂધ લઈ રહી છું. હવે બધું સરસ રીતના ગરમ થઈ રહ્યું છે અને ધીરે ધીરે જ્યાં સુધી આ બધું દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે એને મિક્સ જ કરતા રહેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને ટોપરાનું ખમણ નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ હવે આપણે સતત ચલાવતા જ રહેવાનું છે.
5 થી 7 મિનિટમાં ટોપરાનું ખમણ છે એ બધું દૂધ શોષી લેશે અને એકદમ સરસ માવા જેવું ટેક્સચર આવી જશે. હવે ઘણાને ક્વેશ્ચન એમ થતો હશે કે અમારા ઘરમાં મલાઈ નથી તો શું કરું? તો તમારે ફરજિયાત માવો લેવો પડશે, કાં મિલ્ક પાવડર, કાં પછી તમારે મિલ્ક મેડનો ઉપયોગ કરવો. હવે અહીં જે મેં મલાઈ ઉમેરી છે ને એકદમ થીક અને ક્રીમી છે, એટલે માવો એનો સરસ બનશે. એના માટે તમારે ભેંસના દૂધની મલાઈનો જ ઉપયોગ કરવો, જેથી ટોપરા પાક એકદમ સરસ થાય. હવે મિક્સ કરતાં ઘણું ખરું દૂધ છે એ બળી ગયું છે, તો ટોપરા પાક દેખાવમાં સરસ આવે એ માટે યલો કલરને ઉમેરી દઈશું. તમારે ફૂડ કલર ના લેવો હોય તો મેં પહેલાં કીધું એમ કેસરને થોડા ગરમ દૂધમાં પલાળી દેવું અને એનો ઉપયોગ કરવો. તો હવે યલો કલર ઉમેરીને બધું સારી રીતના મિક્સ કરી લઈશું. સાથે આપણે મિક્સ પણ કરતા રહીશું, જેથી થોડું ઘણું દૂધ હોય એ પણ બળી જાય. બધું મિક્સ કરતા અને સતત ચલાવતા જ્યારે મિશ્રણમાંથી બધું દૂધ બળી જશે ને ત્યારે મિશ્રણ પેન છોડવા લાગશે. તો બસ અહીં તમે જોઈ શકો છો મિશ્રણ છે એ પેન છોડવા લાગ્યું છે અને ઘટ થઈ ગયું છે. તો બસ આ જ ટાઈમ ઉપર આપણે ગેસને બંધ કરી દઈશું અને એક ટ્રેમાં લઈ લઈશું. ટ્રેને મેં અહીં ઘીથી ગ્રીસ કરી લીધી છે. તો મિશ્રણને પેનમાં હવે ઉમેરી દઈશું અને ટ્રેમાં બરોબર રીતના સ્પ્રેડ કરી લઈશું. તવીથાથી કરીશું એટલે એકદમ સરસ ઇવનલી સ્પ્રેડ થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના સ્પ્રેડ થઈ ગયું છે. હવે આ ટોપરા પાક ઉપર આપણે ચાંદીની વરખ લગાવી લઈશું. આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો જ લગાવી. તો મારી પાસે હતી તો હું લગાવી રહી છું, જેનાથી દેખાવ સરસ આવે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કેટલો સરસ ટોપરા પાક દેખાઈ રહ્યો છે, એકદમ કલરફુલ દેખાઈ રહ્યો છે. તો હવે કટ પણ લગાવી લઈશું. અહીં તમને એવું લાગે કે કટ કરવામાં મુશ્કેલી થાય છે તો થોડીવાર ફ્રીઝમાં રાખી દેવો, જેથી એકદમ સરસ પીસ પડે. કટ લગાવી દીધા પછી થોડીવાર માટે આ ટોપરા પાકને ફ્રીઝમાં રાખી દઈશું. તો જુઓ 10 થી 15 મિનિટ પછી ટોપરા પાક એકદમ સરસ જામી ગયો છે અને કટ પણ એક જ સરખા પાડ્યા છે. તો હવે આમાંથી આપણે પીસ કાઢી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ પીસ પડી રહ્યા છે. સાથે અહીં એકદમ પોચો રૂ જેવો થયો છે, જે મોઢામાં મૂકતા ઓગળી જાય છે. તો ફ્રેન્ડ્સ, જેને બનાવવો એકદમ સરળ, તો તમે પણ યોગ્ય રીતના રેસીપીને ફોલો કરશો ને તો તમારો ટોપરા પાક પણ આટલો જ સરસ બનશે. તો જોતાં જ ખાવાનું મન થાય એવો થયો છે ને. તો આ રેસીપી તમને ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.